નહીં તો ક્યાં જમાડીએ કઈ ભાઈ. ખરેખર બહુ અદભુત છે. અને જે પ્રેમી ભક્ત સ્વામિનારાયણ ભગવાનના હતા સુરા કાચર, એ જમવાના પડ અથાણા બધું જમીએ છીએ બરાબર, પણ રસાસ્વાદિયા કોને કહેવાય? પંક્તિમાં તો જે કંઈ આવે એ આપણે બધા લઈએ છીએ, પણ રસાસ્વાદિયા એને કહેવાય. ક્યાંક તમે જમવા બેઠા હોય તો તમે જોજો, ખમણ પીરસવા આવે તો બે ચકતા મૂકે તોય પછી એમ કે ભૂકો આવવા દે, ભૂકો. આને રસાસ્વાદિયા કહેવાય. જુવાર ને બાજરીના બધું જોઈએ એને. સ્વામિનારાયણ ભગવાન તો ઘણીવાર પરીક્ષા કરતા, ખાલી જમાડતા એવું જ નહીં. એક મહાત્મા હમણાં પ્રવચન કરતા હતા કે સ્વામિનારાયણ ભગવાન નું તો કે નકરું ખાવાની જ વાતો આવે છે, કે મોતિયા લાડુ કર્યા, રોટલા કર્યા, આ કર્યા, બીજી કોઈ વાત જ નથી આવતી. ના, એને ધાયણા પરણે કરાયા, ચાંદ્રાયણ વ્રત કરાવી, કડક નિયમો રખાવ્યા, એ પણ છે વાત ભાઈ. હવે આવા જ રસાસ્વાદી તો એની જોડે સ્વામિનારાયણ ભગવાન ઉપવાસ કરાવતા. અરે એક વખત તો એવો નિયમ આપી દીધો સ્વામિનારાયણ ભગવાને કે સુરા ખાચર આ ખોરા બાજરીના રોટલા સિવાય કઈ નહીં જમવાનું. બોલો, તો પણ નિયમ રાખ્યો. પણ હા, કાઠીના દીકરા એટલે ચતુર બહુ, હોશિયાર બહુ, બે ચાર કાઠીઓ બધા એ ભેગા થયા અને ખોરાઈ ઝારના રોટલા, ખોર જુવાર સાચવી રાખતા. માણક્યા નામનો એક કાઠી હતો, એને ઈશારો કરી દીધો સુરા ખાચરે. બાજરીનો રોટલો મુખમાં મૂક્યો અને લાકડાનો એક ટુકડો લીધો, ટુકડો નાખે છે. મહારાજ કે અરે માણક્યા, આ રોટલા ભેગો લાકડાનો ટુકડો કેમ નાખે છે? કોઈ પણ બીજી વસ્તુ ખાવાની નહીં ભેગી, રસાસ્વાદ કરવાનો નહીં. તારે માણક્યો કાઠી કહે છે મહારાજ, હું કશો રસાસ્વાદ કરતો નથી, બાજરીના રોટલા સિવાય કશું ખાતો નથી. તો આ લાકડાનો ટુકડો નાખે છે ને સુરા ખાચર કે છે, ઈ તો હું ઘોંકાવા માટે નાખું છું, એમ જાય, આમ જાતો નથી આ ખોરો રોટલો. આવી ખોરી જારના રોટલા ખવડાવીને પણ તપ કરાવ્યું છે ભાઈ. હા, આપણા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એટલે સુરા ખાચરના ગુરુ. હા, બે સખા અને પાછા ગુરુ શિષ્ય. અધમણ હોનું 10 કિલો વજન આજે તો ઉપાડી નથી શકતા. 10 કિલો ગોળનો રવો હતો તો એક જુવાનીયો છોકરો તમારે એટી કેટી ઇનબીન રાબીલો એમ કીધું, એ ઉપાડીને ત્યાં મૂકી દો. તો કે કોણ ઉપડાવ? અરે તું આવો મોટો હેન્ડસમ છે, એ તો તું ફટાક દઈને 2-4 રવા ઉપાડી લે, ત્યારે તારે આમ તારી શોભા અંદર વધે. એટલે 10 કિલો રવો, તો કે કોને કોને બોલાવવું ઉપાડવા? હવે તો શું તારે કોને ઉપાડવાનું? હવે તો અમારે એક વખત 25,000 માણસનો શાકોત્સવ હતો એક જગ્યાએ. તે પછી આગલે દી યજ્ઞ હતો, તે ભૂદેવને બધા આવેલા, અને એ જે ભૂદેવ મેં મજબૂત જોયા હતા એની અંદર 1.5 બોરી તો ખાંડ નાખવાની હતી એ શાકોત્સવમાં. મોટા મોટા કિંગકોંગ તપેલા, ઉપર અડી રહેવા એવા 2, અને 90 મણ રીંગણા. એની અંદર મસાલાનો તો કોઈ પ્રમાણ. અને રસોઈયાએ કીધું ખાંડ લઈ આવો, અને એ ભૂદેવ આવ્યા. આહા, એ નક્કી ભીમસેનનો જ અવતાર હશે એવું લાગ્યું. આમ બે બાજુ, એક બગલમાં આ બોરી, એક બગલમાં આ લઈને ઉપડ્યા. આમ જોતા જ રહ્યા, વગર ફોટા પાડે એમને ફોટો પડી ગયો, હૃદયના રોલથી, આંખના લેન્સથી ચમકારા થયા. હજુ ભૂદેવ દેખાય. બોલો, એક રવો 10 કિલોનો નથી ઉપાડી શકાતો. મહારાજ લાકડાનો ટુકડાથી ઘોંકાવું છું. ત્યારે મહારાજ કે છે, ઓહો, મોઢામાં નથી જતો એ અધમણ હોનું 10 કિલો બ્રહ્માનંદ સ્વામી પહેરતા. લાડુદાનજી ઉતારી નાખ્યું. મોટા મોટા રાજા રજવાડાઓ બધા એને રાજગુરુ કવિ તરીકે એ સ્વીકારતા, બોલાવતા, રાખતા, સન્માન બહુમાન પત્રો આપતા. બધું છોડી સહજાનંદ સ્વામીના શરણે આવી ગયા. અને પછી જો અત્યારે કોઈ પણ ક્ષેત્રમાં માણસ જો નોકરી કરતો હોય તો જ્યાં નોકરી કરતો હોય ત્યાં સારી સુવિધા, આ તે પગાર તોય રહે ને, પણ એના બદલે તદ્દન ઉલટું. કાચા લોટના ગોળા બ્રહ્માનંદ સ્વામીના ઇતિહાસમાં તમે જુઓ તો વધુ ભાગ સ્વામીને તપસ્યાનો જ વારો આવ્યો છે, જમવાય ન મળતું. અને કાચા લોટના ગોળાનું પ્રકરણ ચલાવેલું સ્વામિનારાયણ ભગવાને.
કાચા લોટના ગોળા, આ બાજરીનો લોટ હોય અને એને પાણીમાં ગોળા વાળી દે, હવે એ તો કઈ મોઢામાં જાય ખરા? કૂતરાએ ન ખાય, રાખી મૂકેલા એ કાઢીને આમ ફેંક્યા કૂતરાને ખાવા માટે. કૂતરું દોડીને ત્યાં ગયું ખરું, પણ ઊંઘીને વયું ગયું કે આ આપણે ખવાય. આવા ગોળા સ્વામિનારાયણ ભગવાને પણ ખવડાવ્યા છે. અલગ અલગ પ્રકરણ સંપ્રદાયમાં એમ કહેવાય 108 પ્રકરણ